ડિપોર્ટ કરાયેલા અમેરિકાથી નાગરિકોમાં 8 ગુજરાતીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે। આ સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। 119 ભારતીયોને લઈ આજે પ્લેન ઉતરશે અમૃતસરમાં। મિહિર ઠાકોર, ધીરજ પટેલને અમેરિકાએ કર્યા છે ડિપોર્ટ। આરોહી ગૌસ્વામી, દીપ કુમારી, આ સાથે પૂજા ગૌસ્વામીને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અગાઉ 33 ગુજરાતીઓને અમેરિકાએ કર્યા હતા ડિપોર્ટ। તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા વધુ 119 ગેરકાયદે ભારતીયો આજે પરત ફરશે। અમેરિકાથી રવાના ફ્લાઇટ થઈ છે જે અમૃતસર ઉતરવાની છે। તો આજે રાત્રે 10 વાગ્યાની આસપાસ ફ્લાઇટ અમૃતસર પહોંચે તેવી શક્યતા છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 119 લોકોમાંથી 67 લોકો પંજાબના, હરિયાણાના 33, ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ થાય છે। આ પહેલાં 5 ફેબ્રુઆરી 104 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઈ અને ભારત પહોંચ્યું હતું પ્લેન। આ વિમાનમાં કુલ 104 ભારતીયો હતા, જેમાં 79 પુરુષો, 25 મહિલા હતી। આ ભારતીયોમાંથી 33 ગુજરાતી લોકો હતા।